વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનો બ્રિજ આવતીકાલથી 13 દિવસ માટે બંધ થવાનો છે। અકોટા દાંડિયા બજાર બ્રિજ છે એને બુલેટ ટ્રેનની જે ગડર લોન્ચિંગની કામગીરી છે કરવાની છે ને એના કારણે આવતીકાલથી આ બ્રિજ છે બંધ કરવામાં આવશે। 13 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે। પોલીસ કમિશનરે આનું જાહેરનામું પણ બહાર પાડી દીધું છે અને આવતીકાલે સવારથી 13 દિવસ માટે એટલે કે 8 તારીખ સુધી આ બ્રિજને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો વાહનોથી ધમધમતો આ બ્રિજ છે અને એને 13 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે। ત્યારે હજારો વાહન ચાલકો છે એમને અનેક કિલોમીટર ફરી અને જવું પડશે। વૈકલ્પિક જે રસ્તા છે એની પસંદગી કરવી પડશે। વડોદરા શહેરમાં જે મહત્વનો બ્રિજ કહેવાય એ આકોટા દાંડિયા બજાર બ્રિજ છે એને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે આગામી 13 દિવસ માટે વાહન ચાલકોએ મોટો ફેરો કરી અને અન્ય વિસ્તારમાં જવા માટે મજબૂર બનવું પડશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।